મહાભારત શું છે? મહાભારતનો સંપૂર્ણ પરિચય. નમસ્કાર મિત્રો. ભારતના ઇતિહાસમાં, સંસ્કૃતિ અને આધ્યાત્મિક પરંપરામાં જો એક ગ્રંથ સૌથી વિશાળ અને પ્રભાવશાળી ગણાય છે તો તે છે મહાભારત. મહાભારત માત્ર એક યુદ્ધની કથા નથી, પરંતુ તે ધર્મ, કર્મ, નૈતિકતા, રાજકારણ, સંબંધો અને જીવનના દરેક પાસાને સમજાવતો એક મહાન ગ્રંથ છે. આજના વિડીયોમાં આપણે જાણીશું કે મહાભારત શું છે, તેની રચના કોણે કરી, તેના મુખ્ય પાત્રો કોણ છે અને આ મહાગ્રંથ આપણને શું શીખવે છે. તો ચાલો શરૂ કરીએ. મહાભારત શું છે? મહાભારત એ હિન્દુ ધર્મનો સૌથી મોટો અને મહત્વપૂર્ણ મહાકાવ્ય છે. તેની રચના મહર્ષિ વેદવ્યાસ દ્વારા કરવામાં આવી હતી. માનવામાં આવે છે કે ભગવાન ગણેશ વેદવ્યાસજીના કહેવા મુજબ આ સમગ્ર ગ્રંથ લખ્યો હતો. મહાભારતમાં લગભગ 1 લાખ શ્લોકો છે, જેના કારણે તેને વિશ્વનું સૌથી મોટું મહાકાવ્ય માનવામાં આવે છે. આ ગ્રંથનું મુખ્ય વિષય કુરુવંશના 2 પક્ષો પાંડવો અને કૌરવો વચ્ચે થયેલું કુરુક્ષેત્રનું મહાયુદ્ધ છે. પરંતુ મહાભારત માત્ર યુદ્ધની વાર્તા નથી. તેમાં જીવન જીવવાની કળા, નૈતિકતા, મૂલ્યો, રાજધર્મ, મિત્રતા, ભક્તિ અને આધ્યાત્મિક જ્ઞાનનો અનોખો ખજાનો સમાયેલો છે. મહાભારતની રચના. મહાભારતને કુલ 18 પર્વોમાં વહેંચવામાં આવ્યું છે. આ પર્વોમાં કુરુવંશનો ઇતિહાસ, પાંડવો અને કૌરવોની કથા, જુગારનો પ્રસંગ, વનવાસ, અજ્ઞાતવાસ અને અંતે કુરુક્ષેત્રના યુદ્ધનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. મહાભારતનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે ભગવદ્ ગીતા. જ્યારે અર્જુન યુદ્ધભૂમિ પર પોતાના સગા સંબંધીઓને સામે જોઈ નિરાશ થઈ જાય છે, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ તેમને જીવનનું અમૂલ્ય જ્ઞાન આપે છે. આ ઉપદેશને ભગવદ્ ગીતા તરીકે ઓળખવામાં આવે છે. મહાભારતના મુખ્ય પાત્રો. પાંડવો. પાંડવો 5 ભાઈઓ હતા. 1. યુધિષ્ઠિર, ધર્મરાજ. 2. ભીમ, અદ્ભુત બળવાન. 3. અર્જુન, શ્રેષ્ઠ ધનુર્ધર. 4. નકુલ અને 5. સહદેવ. પાંડવો સત્ય, ધર્મ અને ન્યાયના માર્ગે ચાલનારા ગણાતા હતા. કૌરવો. કૌરવો કુલ 100 ભાઈઓ હતા. તેમના સૌથી મોટા ભાઈનું નામ દુર્યોધન હતું. દુર્યોધન અને તેના ભાઈઓને રાજ્ય મેળવવાની લાલસા હતી અને તેઓ પાંડવો પ્રત્યે ઈર્ષા રાખતા હતા. શ્રી કૃષ્ણ. મહાભારતમાં ભગવાન શ્રી કૃષ્ણની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે. તેઓ યુદ્ધમાં હથિયાર ઉઠાવતા નથી, પરંતુ અર્જુનના સારથી બનીને સમગ્ર યુદ્ધને યોગ્ય દિશા આપે છે. અન્ય મહાન પાત્રો ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય, કર્ણ, વિદુર, દ્રૌપદી, શકુની. આ તમામ પાત્રો મહાભારતને વધુ રસપ્રદ અને શિક્ષાપ્રદ બનાવે છે. કુરુક્ષેત્રનું મહાયુદ્ધ. પાંડવો અને કૌરવો વચ્ચે લાંબા સમયથી ચાલતા વિવાદને અંત કુરુક્ષેત્રના યુદ્ધમાં આવ્યો. આ યુદ્ધ 18 દિવસ સુધી ચાલ્યું. એક તરફ ધર્મ અને ન્યાય માટે લડતા પાંડવો હતા, જ્યારે બીજી તરફ વિશાળ સેના ધરાવતા કૌરવો હતા. યુદ્ધ દરમિયાન ભીષ્મ, દ્રોણાચાર્ય, કર્ણ અને અનેક મહાન યોદ્ધાઓ પોતાના પ્રાણ ગુમાવ્યા. અંતે પાંડવોનો વિજય થયો અને ધર્મની જીત થઈ. મહાભારતમાંથી મળતી શિક્ષાઓ. મહાભારત માત્ર એક કથા નથી, પરંતુ જીવન માટેનું માર્ગદર્શન છે. 1.
સત્ય અને ધર્મનો માર્ગ. સત્યનો માર્ગ કઠિન હોઈ શકે છે, પરંતુ અંતે જીત હંમેશા સત્યની જ થાય છે. 2. અહંકારનો નાશ. દુર્યોધનનો અહંકાર તેના વિનાશનું મુખ્ય કારણ બન્યો. 3. યોગ્ય મિત્ર અને માર્ગદર્શકનું મહત્વ. અર્જુનને શ્રી કૃષ્ણ જેવા માર્ગદર્શક મળે, જેના કારણે તે જીવનના સૌથી મોટા સંકટમાંથી બહાર આવી શક્યો. 4. કર્મનું મહત્વ. ભગવદ્ ગીતા શીખવે છે કે માણસે ફક્ત પોતાના કર્મ પર ધ્યાન આપવું જોઈએ, પરિણામની ચિંતા કર્યા વગર. 5. પરિવાર અને સંબંધોનું મૂલ્ય. મહાભારત બતાવે છે કે ઈર્ષા, લાલચ અને સ્વાર્થ પરિવારને તોડી શકે છે. મિત્રો, મહાભારત માત્ર પ્રાચીન ભારતનો ઇતિહાસ નથી, પરંતુ જીવન જીવવાની એક અમૂલ્ય માર્ગદર્શિકા છે. તે આપણને શીખવે છે કે ધર્મ, સત્ય, કર્તવ્ય અને સારા સંસ્કારો જીવનને સફળ બનાવે છે. આજના સમયમાં પણ મહાભારતના ઉપદેશો એટલા જ પ્રાસંગિક છે કે જેટલા હજારો વર્ષ પહેલાં હતા. જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને જરૂર દબાવો. આભાર. જય શ્રી કૃષ્ણ.